આ મેનેજરે મને સાફ શબ્દોમાં કહી દીધું કે જો હું આગામી 10 વર્ષ વોલમાર્ટમાં વિતાવવાની યોજના નથી રાખતો, તો મારે ઘરે જવું જોઈએ. મેં ઓટો કેર સેન્ટરમાં નોકરી માટે અરજી કરી હતી અને પહેલો ઇન્ટરવ્યૂ ખૂબ જ સરસ રહ્યો. લીડ મેનેજર તો મને ઊંચા હોદ્દા પર રાખવા માંગતા હતા. પણ પછી હું સ્ટોર મેનેજરને મળ્યો અને ત્યાંથી બધું ખરાબ બન્યું. તેણે મને સ્પષ્ટ કહી દીધું, જો હું 5થી 10 વર્ષ સુધી વોલમાર્ટ સાથે જોડાયેલો ન રહું, તો વાત કરવાનો કોઈ અર્થ નથી. નોકરી મેળવવા માટે મેં જૂઠું બોલીને કહ્યું કે હું તૈયાર છું. ત્યારબાદ અમારી વચ્ચે સમયની ઉપલબ્ધતાનો મુદ્દો આવ્યો. મેં તેને કહ્યું કે હું ગમે ત્યારે કામ કરી શકું છું, પરંતુ આગામી 2 વીકેન્ડ માટે મારું પાર્ટ ટાઈમ કામ પહેલેથી નક્કી હતું. હું તેમની સાથેની મારી વચનબદ્ધતા જાળવવા માંગતો હતો. તેનો જવાબ, તેણે મને કહ્યું કે જો હું તે 2 વીકેન્ડની રજાઓ તરત જ ન મેળવી શકું, તો તે મને નોકરી પર નહીં રાખે. તેણે મને આ કામ કરવા માટે માત્ર થોડા કલાકો આપ્યા. હું તેની વાત માની ગયો. મેં મારી જાતને નીચી ગણી અને મારી બીજી નોકરી પર દબાણ કરીને તે દિવસોની રજાઓ મેળવી લીધી. અને હવે એક અઠવાડિયું વીતી ગયું છે અને હજુ સુધી મને ઓરિએન્ટેશનની તારીખ મળી નથી. મેં મારી શિફ્ટ કંઈ પણ મેળવ્યા વગર છોડી દીધી. આ બધું માત્ર અઠવાડિયાના ફોન કલાકની નોકરી માટે, જેમાં કલાકના $50 મળે છે અને કોઈ અન્ય લાભ નથી. મને લાગે છે કે હું પાગલ થઈ રહ્યો છું.